96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે વર્લ્ડ હિયરિંગ ડે ને અનુલક્ષીને ગુજરાતના જાણીતા ENT સર્જન ડોક્ટર રાજેશ વિશ્વકર્માની મૌલેન મુનશીએ લીધેલ મુલાકાત. આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલેન મુનશીના નમસ્કાર. મિત્રો, આજકાલ તમે ક્યાંય પણ રોડ ઉપર જોશો ને તો યુવાનો ખાસ કરીને સ્કૂટર ઉપર કે ગાડીમાં હેડફોન ભરાયેલો હશે, બ્લૂટૂથ ભરાયેલું હશે, પણ આ હેડફોન આટલો વાપરવાથી, સતત હેડફોન વાપરવાથી કે બ્લૂટૂથ લગાવવાથી કેટલી બધી બહેરાશ આવતી જાય છે, તમને ખબર છે? હું નથી કહેતો, કારણ કે હું ડૉક્ટર નથી, પણ આજે વિશ્વ શ્રવણ દિવસ છે, વર્લ્ડ હિયરિંગ ડે, અને આ વિશે આજે માહિતી આપવા માટે મારા સ્ટુડિયોઝમાં ENT સ્પેશિયાલિસ્ટ અને એશિયાના ખૂબ જાણીતા જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરે છે, જેણે શરૂઆત કરી એવા ખૂબ અનુભવી વિશ્વવિખ્યાત ડૉક્ટર રાજેશ વિશ્વકર્મા મારી સાથે આકાશવાણીમાં ઉપસ્થિત છે, અને આપણે આજે એમની પાસેથી માહિતી મેળવીશું. વિશ્વકર્મા સાહેબ, ખૂબ બિઝી શેડ્યુલ હતું, છતાં પણ આપ એના માટે સૌ પ્રથમ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો બી આભાર કે મને અહીંયા તમે આમંત્રિત કર્યો. અને સાહેબ, આજે વિશ્વ શ્રવણ દિવસ છે, એટલે વર્લ્ડ હિયરિંગ ડે, તો આજના દિવસનું મહત્વ શું છે, કહેશો? જો કોઈ બી વસ્તુની જાગૃતિ ફેલાવવા માટે જરૂરી હોય છે કે આવા દિવસો આપણે ઉજવીએ, તો વિશ્વ શ્રવણ દિવસ ઉજવવાની પાછળ સૌથી મોટું કારણ એ છે કે આપણે સમાજમાં એ વસ્તુ લોકોને બતાવીએ કે શ્રવણ શક્તિ પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. આપણે આપણા હિયરિંગ પર ધ્યાન આપીએ તો જ આપણે આગળ બીજી રીતે વધી શકીએ. હિયરિંગ જેવું આપણે જાણીએ છીએ કે આપણે સાંભળીશું તો જ બોલીશું, એટલે સાંભળવું બહુ જરૂરી છે. અને ભગવાને બી સાંભળવાની જે શક્તિનું એ રીતે રૂપાંતરણ કરેલું છે કે એની પર કોઈ શટર નથી મૂક્યું. તમે ના ચાહો તો બી તમે બંધ ના કરી શકો. કાન સતત 24 કલાક 7 દિવસ ચાલુ જ હોય છે. તમે સૂતા હો તો બી ચાલુ હોય, પણ સ્લીપ મોડમાં હોય, અને જ્યારે જાગૃત હો ત્યારે તો ચાલુ જ હોય. એટલા માટે શ્રવણ જે છે એને આપણે આપણા શાસ્ત્રોમાં બી કીધું છે કે શબ્દ જે છે એ બ્રહ્મ છે, અને શબ્દ બ્રહ્મ છે. એટલા માટે શબ્દ શક્તિ અને શ્રવણ શક્તિ આપણે સાંભળવી બહુ જરૂરી છે. આપણે સાંભળીશું તો જ આપણે આગળ વધીશું, તો જ આપણને ભણતરમાં આગળ જવાનું મળશે, અને આપણા જીવનમાં એકબીજા જોડે કોમ્યુનિકેશન કરવાનું જે માત્ર સાધન છે એ સાંભળવા અને બોલવાથી થાય છે. જી, એવું વિશ્વકર્મા સાહેબ લાગે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી બહેરાશનું પ્રમાણ યુવાનોમાં વધી રહ્યું છે? જી, એ તો અત્યારે બહુ જોવામાં મળે છે, કેમ કે જે રીતે ટેકનોલોજીનું એડવાન્સમેન્ટ થાય છે એની સાથે સાથે એના જે ઉપયોગ છે એ દુરુપયોગ થવાના ચાલુ થઈ જાય છે. કે આપણે માઇક્રોફોન છે, સ્પીકર છે, હેડફોન્સ છે, એ બધું પહેલાં કેવું હતું કે આપણે બધું સાંભળવા માટે કે કોઈ વોલ્યુમ વધારીને સાંભળવું હોય, ગીતો સાંભળવા હોય, સુમધુર સંગીત સાંભળવું હોય તેમાં વાપરતા. હવે એવું થઈ ગયું છે કે જે સાઉન્ડનો સ્ત્રોત છે એ દૂર આપણા રૂમમાં કોઈ સ્પીકરથી પાસે આવતા મોબાઈલ સુધી આવ્યો, અને મોબાઈલથી હવે આપણા કાનની અંદર જતું રહ્યું. એટલે કાનની અંદર જે ઇયરપોડ્સ છે, ઇયરબડ્સ પહેરીને જે કરતા હોય છે, એટલે કાનના પડદાની પાસે એટલી ધ્વનિનું કંપન થાય છે, એટલું જોશથી સંભળાય છે કે એના કારણે કાનની જે રચના છે એની અંદર રૂપાંતરણ થઈ જાય છે. આપણે જે સાંભળતા હોઈએ છીએ ધ્વનિ તરંગો એ કાનના પડદા પર ટકરાય, અને પડદો જે છે એ ઢોલકની જેમ હલે. એના પછી 3 હાડકીઓ હોય અને અંદર કોકલિયા હોય. કોકલિયામાં જાય એટલે કોકલિયામાં જ્ઞાન તંતુઓ હોય જે આવનારી આ ધ્વનિ તરંગોને કરંટમાં રૂપાંતરિત કરીને અને કરંટ બનાવીને મગજના સાંભળવાના કેન્દ્ર સુધી પહોંચાડે. પણ જ્યારે આપણે ધ્વનિ તરંગોનો એકદમ વોલ્યુમ વધારીને કાનની અંદર છેક પડદાની પાસે પડઘારા પાડીએ તો અંદરના જે જ્ઞાન તંતુઓ છે એ ડેમેજ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે ઉપયોગનો સમય જો વધતો જાય તો એ હેર સેલ્સનું ડેમેજ વધે, અને ડેમેજ વધે એટલે એને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ ચાલુ થાય, અને એકવાર સાંભળવાની ક્ષમતા ઘટવા લાગે તો પછી એ પાછી આવતી નથી. ઓકે, ઘણીવાર જોઈએ છે કે લગ્ન પ્રસંગ એવા હોય એમાં ખૂબ મોટા અવાજે પેલા ડીજે હોય છે, અને એટલા હોય છે કે આપણા બારીના કાચ છે એ પણ કાંપવા લાગે, તો મને લાગે છે એ પણ ખૂબ નુકસાનકારક છે. બિલકુલ નુકસાનકારક છે. સરકારે એવી ગાઈડલાઇન્સ બી આપેલી છે કે અવાજનો માપ કેટલો હોવો જોઈએ, નોર્મલ માણસે કેટલું સાંભળવું જોઈએ, બધું ટેકનિકલી બતાવેલું છે. આપણે 60 ડેસિબલ સુધીના સાઉન્ડ નોર્મલી સાંભળીને બધું કરી શકતા હોઈએ, પણ 80 ડેસિબલથી ઉપર જાય એટલે કાનના પડદા ફાટી બી શકે અને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ બી થઈ શકે. સતત મોટો અવાજ આવ્યા કરે તો એને બહુ જ તકલીફ પડવાનું ચાલુ થઈ જાય. અને આ જે તમે કીધું કે ડીજેના સાઉન્ડ એટલા વધારે હોય છે જે પરમિસેબલ લિમિટમાં નથી, એટલા માટે આપણા ત્યાં નોઇઝ ઇન્ડ્યુસ્ડ હિયરિંગ લોસ બહુ થવા લાગ્યા છે.
કે ધ્વનિનું જ્યારે પ્રદૂષણ થાય અને એના કારણે લોકો સાંભળવાની ક્ષમતા ઘટતી જાય છે. સાંભળવાની ક્ષમતા ઘટે એટલે બીજી બધી ફેકલ્ટીઝમાં નુકસાન પહોંચે. બરાબર. એ જ રીતે દિવાળીમાં અમુક ફટાકડા ખૂબ મોટા અવાજ ફૂટતા હોય છે, તો એ પણ અસર કરે ને શ્રવણ? બિલકુલ અસર કરે. એટલા માટે તમે જોજો કે વિકસિત દેશોમાં મોટા ધડાકાવાળા ફટાકડાઓનો પર બેન જ છે, એકદમ ઓછા. એ લોકો લાઇટ કરે, દૂર એક જગ્યાએ જઈને કંઈક ફટાકડા ફોડે કે થોડું આ કરે, પણ આ ટાઈપના રૂટીન સેલિબ્રેશન્સમાં એલાઉડ નથી. આપણા ત્યાં શું છે કે લિમિટમાં કરીએ તો વાંધો નથી. અવાજ મોટો આવે, ટેમ્પરરી થ્રેશોલ્ડ શિફ્ટ થઈ શકે, જે રિકવર થાય. પણ જો સતત આયા કરે તો પરમાનન્ટ થ્રેશોલ્ડ શિફ્ટ થઈ જાય, પછી એ રિકવર થતું નથી. એટલા માટે આપણે જે ધ્વનિનું પ્રદૂષણ છે એ પણ માપમાં જ રાખવું જોઈએ, જે રીતે આપણે વાતાવરણનું પ્રદૂષણ માપમાં રાખીએ છીએ. એ જ રીતે ઘણીવાર જોવા મળે છે રોડ ઉપર કે અમુક જે વ્હીકલ્સ હોય એના હોર્ન બહુ જ પેલા તીક્ષ્ણ અવાજવાળા હોય છે કે આપણે ગભરાઈ જાય અથવા આપણું બેલેન્સ જતું રહે, તો એ પણ નુકસાન કરે ને? બિલકુલ નુકસાન કરે. મોટો અવાજ આવે એટલે તરત જ બીજા માણસ જે સાંભળે છે એમાં ફિયર ને એન્ઝાયટી આવી જાય. ફિયર ને એન્ઝાયટી આવે એટલે એનો હાથ ધ્રુજી જાય, એટલે એક્સિડન્ટ થઈ શકે. એટલે મોટો અવાજ ના હોવો જોઈએ. એટલે તમે જોજો કે બધી જગ્યાએ કે સાયલેન્સ ઝોન ને બધું લખ્યું હોય છે, પણ કોઈ આપણા ધ્યાન આપતા નથી, જે આપણે ધ્યાન આપવાની બહુ જરૂર છે. એટલા માટે આ વખતે જે વિશ્વ શ્રવણ દિવસ છે એનું એક સ્લોગન જ એ રીતનું આપ્યું છે કે આપણે કઈ રીતે સાંભળવાની કેર કરીએ છીએ અને આને કઈ રીતે સાંભળવાના આપણે સાચવી શકીએ એની ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આ કોરોના પછી આ બહેરાશનું પ્રમાણ વધ્યું ઘટ્યું શું લાગે છે આપને? એવું અમારે ક્લિનિકલ સેટઅપમાં જોવા મળ્યું છે કે કોરોના પછી વાયરલ ઇન્ફેક્શન જે થાય છે એના કારણે ઘણા બધાને સડન સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ થઈ ગયા છે. એટલે કે એકદમથી ઓચિંતાનું રાતોરાત બંધ થઈ જાય સાંભળવાનું, એક કાનમાં અથવા બે કાનમાં. હવે એવી સ્થિતિ એટલી ખરાબ હોય છે કે એવી સ્થિતિમાં જો આવું થાય તો આપણે સ્ટીરોઇડ ને બીજી બધી દવાઓ આપીએ, પણ કોઈને ખબર નથી શેનાથી ફાયદો થાય છે. કાનની અંદર બી ઇન્જેક્શન આપીએ, સ્ટીરોઇડના ઇન્જેક્શનો એમને બી આપીએ, ગોળીઓ આપીએ, એ બધું આપ્યા છતાં ઘણા બધાને ઇમ્પ્રૂવ થાય છે, ઘણા બધાને પાર્ટલી થાય છે અને ઘણા બધાને નથી જ થતું. જો 3 મહિનામાં કોઈને સાંભળવાનું ઇમ્પ્રુવમેન્ટ ના થાય તો પછી એને પાછું ઇમ્પ્રુવમેન્ટ થવાની કોઈ ચાન્સ હોતો નથી. તો એવા વ્યક્તિને સાંભળવું તો હોય, એડલ્ટ હોય, સાંભળતો હોય પહેલાં, અને સડનલી બંધ થઈ ગયું અને કોઈ બી રીતે એને સંભળાતું નથી, પાર્ટલી બી રિકવર થતું નથી. પાર્ટલી રિકવર થયું હોય તો હિયરિંગ એડ આપી શકીએ, પણ એટલું બી ના થયું હોય, સંપૂર્ણ બહેરાશ જ હોય, તો પછી કોક્લિયર ઇમ્પ્લાન્ટ જ કરવો પડે, અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરીએ તો જ એ સાંભળી શકે. એ કઈ રીતે કરાય? એટલે કોક્લિયર ઇમ્પ્લાન્ટ શું છે કે એક જાતનું આર્ટિફિશિયલ કાન છે, એને ઇલેક્ટ્રોનિક કાન કહો. એની અંદર એના 2 પાર્ટ હોય છે. એક જેને રિસીવર સ્ટિમ્યુલેટર કહેવાય, એને અમે ઓપરેશન કરીને કાનની પાછળ ચામડીની નીચે હાડકીની અંદર ફિટ કરી દઈએ, અને એનો જે એક્ટિવ ઇલેક્ટ્રોડ હોય, જે તાર હોય, એને કોક્લિયાની અંદર સાંભળવાની નસ જોડે કનેક્ટ કરી દઈએ. અને પછી બીજો ભાગ જે છે જેને સ્પીચ પ્રોસેસર કહેવાય, એને એ જ લેવલ પર કાનની ઉપર પહેરવાનું હોય. એટલે આમાં સ્પીચ પ્રોસેસરમાં મેગ્નેટ હોય અને અંદરના રિસીવર સ્ટિમ્યુલેટરમાં મેગ્નેટ હોય, તો બંને સામે ચોંટી જાય. એટલે રિસીવર સ્ટિમ્યુલેટર જે છે એને સિગ્નલ્સ આપે સ્પીચ પ્રોસેસર. તો જે અવાજ કાનના લેવલ પર આવતો હોય એને એ સ્પીચ પ્રોસેસર કેચ કરે અને એને પકડીને એને કોડિંગ કરે. કોડિંગ કરીને એને વાયરલેસના માધ્યમથી અંદરના રિસીવર સ્ટિમ્યુલેટરને આપે, અને અંદરનું રિસીવર સ્ટિમ્યુલેટર એને ડીકોડ કરીને કરંટમાં રૂપાંતરિત કરે, અને એ કરંટ ઇલેક્ટ્રોડ દ્વારા કોક્લિયાની અંદર મૂકેલ અને કાનની સાંભળવાની નસ જોડે કનેક્ટેડ નસને એ સિગ્નલ્સ આપે, અને પછી એ સિગ્નલ કાનની સાંભળવાની નસ લઈને મગજના સાંભળવાના કેન્દ્રને આપે, અને મગજ પછી એને અવાજની રીતે ઓળખે. એટલે જે કામ કાન કરતું હતું એ કાન હવે ઇલેક્ટ્રોનિક કાન કરે, એટલે એને બાયોનિક ઇયર બી કહેવાય. એને આપણે આ બંનેને ભેગા કરીને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કહીએ. આ સાહેબ અત્યારે આજકાલ એઆઈની બહુ બોલબાલા છે, એઆઈ ટેકનોલોજી, તો એ આમાં કઈ મદદરૂપ બની શકે છે ખરી? ઘણી બધી આમાં એઆઈ ટેકનોલોજી બી યુઝ થતી હોય છે. એ બધી સ્પીચ પ્રોસેસરમાં યુઝ થાય છે. કે બહાર જે મૂકેલું છે સ્પીચ પ્રોસેસર, એ શું કરે કે અવાજ જે આવ્યું હોય એ તો 360 ડિગ્રીમાંથી અવાજ આવે, તો એ માઇક્રોફોન કેચ કરે, કમ્બાઇન કરે, અને એ બધા જે અવાજ આવ્યા હોય એના એનાલાઇઝ કરીને એને એક જગ્યાએ કરીને અને પછી એને આગળ જવા દે. તો ટેકનોલોજી જે છે, કમ્પ્યુટરની ટેકનોલોજી છે, એ બધી યુઝ થાય છે, અને એનાથી માણસને સાંભળવાનું જે ક્ષમતા છે એ વધતી જાય છે અને સારી રીતે સાંભળી શકે. એટલે આધુનિક જે ટેકનોલોજી લાભ આને પણ મળી રહ્યો છે. બિલકુલ મળી રહ્યો છે. કોઈને સાહેબ એવું થાય કે કાન જ ના હોય
તો પછી એને એ સાંભળતો કરી શકાય ખરા? બિલકુલ કરી શકાય. જો શ્રવણ શક્તિ, જે મેં તમને શરૂઆતમાં કીધું કે શ્રવણ શક્તિ જે છે, જે શબ્દનું જનરેશન છે, એને અમે બ્રહ્મ કહીએ. આપણી સંસ્કૃતિમાં એના શબ્દને બ્રહ્મ કહેવાય છે, બરાબર, એના ભગવાનનું રૂપ કહેવાય છે. એટલે કોઈ બી રીતે એવી સ્થિતિ હોય જેમાં કે વ્યક્તિ સુધી કોઈ બી જાતનો શબ્દ કે ધ્વનિ ના પહોંચે, તો એને પહોંચાડી શકવાની ક્ષમતા વિજ્ઞાને આપી છે. એટલે જેને કાન ના બી હોય, બહારનું કાન હોય જ નહીં, કાનની જે કાણું હોય એ બંધ જ હોય, પણ અંદરનું કોકલિયા બરાબર હોય, આગળની નસો બરાબર હોય, તો એવી ટેકનોલોજી છે કે બહારથી આપણે અવાજને અને કંપનમાં બદલીને અને સીધા અંદર કોકલિયાને આપી શકીએ. એના માટે એક બીજું યંત્ર યુઝ થાય છે જેને બોન કન્ડક્શન ઇમ્પ્લાન્ટ કહેવાય, અથવા એને બોન બ્રિજ કહીએ. તો એ શું કરે છે કે અવાજને લઈને અને કંપનમાં રૂપાંતરિત કરે અને હાડકાના કંપનથી સીધા અંદર નસ સુધી પહોંચાડી દે. એટલે માણસ કાન હોય અને અંદરની નસોમાંથી સાંભળતો ના હોય તોય સાંભળી શકે કોક્લિયર ઇમ્પ્લાન્ટ દ્વારા, અને બહારનું કાન જ ના હોય, અંદરનું કોક્લિયા અને નસ બરાબર હોય તો બી સાંભળી શકે બોન કન્ડક્શન ઇમ્પ્લાન્ટ દ્વારા. વાહ. વિશ્વકર્મા સાહેબ, ઘણાને થોડી બહેરાશ હોય, પણ પેલું જે હિયરિંગ એડ હોય એ એમને પેલું એમ લાગે કે લોકો એમ થશે કે આ બહેરાવ થઈ ગયો એટલે પહેરતા ના હોય, બરાબર. તો આધુનિક ટેકનોલોજી એવી કોઈ આવી છે ખરી કે દેખાય નહીં? હા, એવું છે. હવે આમાં એવું છે કે આપણી જે જૂની પદ્ધતિ રહી, જે સોશિયલ સ્ટિગ્મા છે, એમાં કેવું છે કે જે બહેરો માણસ હોય એને આપણે ગાંડો કહેતા લઈએ કે ડેફ એન્ડ ડમ્બ છે. જ્યારે આપણે ડમ્બ કહીએ એનો મતલબ છે કે આપણે એના ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી પર કમેન્ટ કરી રહ્યા છે કે માણસની મંદ બુદ્ધિ હશે, પણ એકચ્યુઅલી એવું નથી. જે માણસ બહેરો હોય એ તમારા મારા જેવો હોશિયાર હોઈ શકે, અમારા કરતાં વધારે હોશિયાર હોઈ શકે. એટલે ડેફ હોય એટલે ડમ્બ હોય એવું નથી હોતું. પહેલાંની વાત જુદી હતી કે ડેફ માણસને આપણે કોઈ કોમ્યુનિકેશન નથી કરી શકતા, એને કોઈ એજ્યુકેશન નહોતા આપી શકતા, એટલે બચારો ડમ્બ રહી જતો હતો. પણ હવે એવું નથી. એટલે ડેફ હોય એ મ્યુટ હોય, કેમ કે સાંભળતો નથી એટલે બોલતો નથી, બધિર છે એટલે મુક્ત છે, એટલે એવી સ્થિતિ ખરી, પણ એમાં એ ડમ ના હોય. અને જે તમે વાત કરી હિયરિંગ એડની, તો ઘણા બધા હજી બી આપણા સમાજમાં હિયરિંગ એડને એક્સેપ્ટ નથી કરતા. કોઈ માણસને દેખાતું ન હોય બરાબર તો તરત ચશ્મા પહેરવા તૈયાર થઈ જાય, પણ આંશિક એના બહેરાશ હોય તો હિયરિંગ એડ પહેરવા તૈયાર નથી. એ આજુબાજુ બધાને કે જોસ્તી બોલ એમ કરીને કામ ચલાવતો હોય. ઘરમાં એવું થાય, આપણા વડીલો હોય તો હિયરિંગ એડ પહેરવા તૈયાર નથી, પણ હિયરિંગ એડ પહેરવાથી બહેરાશ આગળ વધતી અટકે અને એને સારું સંભળાય અને બધા અવાજો સાંભળી શકે અને જીવન સારી રીતે વ્યતીત કરી શકે. હવે ટેકનોલોજી જે તમે પૂછી એ પ્રમાણે જે હિયરિંગ એડ દેખાતા હતા અને કાન બ્લોક થતું હતું એને બી આપણે ખસેડી શકીએ છીએ. એના માટે એક ટેકનોલોજી આવી ગઈ છે જેને કહેવાય છે વાઇબ્રન્ટ સાઉન્ડ બ્રિજ. વાઇબ્રન્ટ સાઉન્ડ બ્રિજ જે છે એ પાર્શિયલી ઇમ્પ્લાન્ટેબલ હિયરિંગ એડ છે. એટલે એ હિયરિંગ એડ એવો છે જેને અડધો ઇમ્પ્લાન્ટ કરી દઈએ છે અને બહાર એનું પ્રોસેસર હોય. તો જે રીતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કે બોન કન્ડક્શન ઇમ્પ્લાન્ટમાં હોય એવી જ રીતે બહાર એને સ્પીચ પ્રોસેસર પહેરવાનું હોય અને અંદર વાઇબ્રન્ટ સાઉન્ડ બ્રિજ જે છે એ અમે ઇમ્પ્લાન્ટ કરી દઈએ. એની અંદર જે શું છે એની કેપેસિટી કે એ જે ધ્વનિ તરંગો આવે એને જે એનું વાઇબ્રેશન વધારે, એટલે એમાં એક ફ્લોટિંગ માસ ટ્રાન્સડ્યુસર હોય જે અમે વચ્ચેના કાનની હાડકી પર એને એટેચ કરી દઈએ અને હાડકીની મૂવમેન્ટ વધારીએ. એટલે હિયરિંગ એડનું જે કામ નોર્મલી ખાલી બહાર પહેરાઈને કાનમાં પહેરાઈને હિયરિંગ એડથી થતું હતું એ હવે દેખાય નહીં એવું, કાન ખુલ્લો રહે એવું પાર્શિયલી ઇમ્પ્લાન્ટેબલ હિયરિંગ એડ બી આવી ગયા છે જેને વાઇબ્રન્ટ સાઉન્ડ બ્રિજ કહીએ. અને આવું કરવાથી ફાઇનનેસ જે છે હિયરિંગની એ બહુ સરસ થઈ જાય છે. કાન ખુલ્લું રહે એટલે એને બી આનંદ આવે છે અને પેલું કાન બંધ છે એવું લાગે, સોશિયલ સ્ટિગ્મા બી ના રહે. તો આજે આ વિશ્વ શ્રવણ દિવસ નિમિત્તે ખૂબ નવી વાતો ડૉક્ટર રાજેશ વિશ્વકર્મા સાહેબે શેર કરી, અને હવે તો લગભગ એમ કહેવાય છે કે કોઈ બહેરું નહીં રહે, કારણ કે જે રીતના ટેકનોલોજીએ પ્રગતિ કરી છે અને જે રીતે આપણી પાસે સાધન સામગ્રી ઉપલબ્ધ છે. ડૉક્ટર રાજેશ વિશ્વકર્મા સાહેબ, આજે આપનો કિંમતી સમય હતો, છતાં પણ આજે આપ આકાશવાણી આવ્યા, અમારા શ્રોતા મિત્રોને આજે આ બધી માહિતી આપી બહેરાશ વિશેની, તે માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા વર્લ્ડ હિયરિંગ ડે ને અનુલક્ષીને ડોક્ટર રાજેશ વિશ્વકર્માની મૌલીન મુનશીએ લીધેલ મુલાકાત. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી કરવામાં આવ્યું.